હા દામિની લેને મદદ કરાવ ને. જલ્દી કર. આપણા ભાગમાં સારો બહાર સોફો તો આવી નીકળ. ગયો છે. હા કરો કરો મહેનત કરો જલ્દી. હા હા કહું છું. ઓ ભાભી એક મિનિટ ભાભી શાંતિ રાખો. કેમ કેમ ત્યાં છું? કયો ત્યાં કયો હા કેમ શાંતિ રાખો? અમારે ત્યાં સેટ કરવું છે, લઈ જવા દો. શું સેટ કરવું છે? આ સેટ છે ને અમારી તરફ થશે. આ તમે લાવ્યા હતા ને મોટા ભાઈ 500 રૂપિયામાં શનિવારીમાંથી. જાઓ લઈ જાઓ. હું શું કહું છું આપણે બે કોના આવે છે ને તો બે આપણે રાખીને તમે આ લઈ જાઓ. હા તો આ લઈ લઈએ ને. ઓ મોટા ભાઈ ઓ ભાભી આ કમાણી પણ જોવી પડશે ને. આ કોની કમાણી કેટલી હતી? આ શું કમાઈને લાવ્યા છો તમે અત્યાર સુધી? બધું તમે લઈ જશો તો અમે શું કરીશું? 22,000 પગાર હતો. 22,000 પગારના હિસાબે ભાગલા પાડો ને ભાઈ. હા હું તો 50,000 રૂપિયા કમાઉં છું. જો સોફો અમારી સાઈડ નાનો આવ્યો છે ને એટલે બે ટેબલ અમે રાખીશું, બરાબર? નાનો જ આવે ને ભાઈ અત્યાર સુધી. એક મિનિટ, ઉભા રહો, એક મિનિટ, ઉભા રહો, ઉભા રહો, આ ઉભા રહો. ટેબલ છે ને જૂનું છે. જૂનું તમે રાખો, નવું લઈ લે. હા લે મૂકી દે. એ ટીપોય કેમ અરે પણ એક મિનિટ. કામને આ બધી વસ્તુના ભાગ પાડવામાં આવ્યા છે તો બરાબરના ભાગ પાડો ને. ટીપાઈને શું કરવાના જો આવા શું સોફામાં કરવાના છો? અરે અમારામાં કંઈક વ્યવસ્થિત લાગશે અને આમ પણ મારો પગાર વધારે છે તો ટીપાઈને હું જ રાખું ને. શાંતિ રાખ. પગાર વધારે એટલે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. આ તારું ઓનલાઈન નું વધારે કામ ચાલે છે એટલા માટે તું આટલો પાવર ન કરી શકે. હા તો પણ કમાણી તો મારી વધારે છે ને. અને આમ પણ જો હવે કોઈ મન દુઃખ લગાવવાની જરૂર નથી. અમારા ભાગમાં આવ્યું એ બધું મેં રાખ્યું છે. હવે કઈ બોલતા નહીં. હું નાનો છું, તમે મોટા છો. અને હા ટીવી અહીંયા નહીં રહેવા દો. શું કામ નહીં રહેવા દઉં? આ તમને કબાટ આપ્યો છે ને અમે. કબાટ તમારા ભાગમાં આપ્યો છે. હા મેં કહ્યું કે કાચને કબાટ નહીં રહેવા દઉં. એ બંને બોલે છે વચ્ચે નહીં બોલતા નહીં તો હું બોલીશ તો હું પણ બોલીશ હું પણ બોલીશ. આ આ શું છે બધું? શું છે એટલે આ તમારે બધું તમારી સાઈડ લઈ લેવું છે અને એમ પણ અરે તારો પતિ ભોળો છે, એનો ફાયદો ન મિનિટ, ઉઠાવો. શું? ગમે ક્યાંય સારું નહીં કરે. પૈસા હા રોકડ રકમ ઘરમાં જે બચી હતી આપણા બંનેની સહિયારી તિજોરી હતી એમાંથી જે રૂપિયા બચ્યા છે એ ગણું છું. ગણ 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 ગણું છું ને. હા ભાગ પાડ ચાલ. બધું પાડી જ દે આજ ભાગ. બધું પૂરું જ કરો ને આજે. એક ઘરના બે ભાગ જ સરખા જ થવા જોઈએ. 15,000 રૂપિયા છે ટોટલ જે આપણી બચત હતી. મતલબ કે તમારી ને મારી સહિયારી. સાંભળી લે. એક 2 3 4 અને 5. કેમ 5? કેમ 5 નહીં ભાઈ? 7.5 15 ના અડધા 7.5 થાય. ભણ્યા છો કે નહીં? અરે પણ તમે આ વળી ક્યારે પગાર આપ્યો હતો? આ ગયા મહિનાના પગારમાંથી તમે તો ખર્ચો કર્યો હતો. તો હા? તમે પણ ઠૂસ્યું ને બે માણસે. એક મિનિટ હમણાં મોટા ભાઈએ શું કીધું કે વધારે કમાય છે તો પાવર કરે છે ને તો તો પછી? વધારે કમાય છે તો પાવર કરીએ જ ને એમાં ખોટું શું છે કાંઈ વાંધો નહીં. નાના છે ને લઈ જાઓ. અને હજી રસોડામાંથી જે આપણે સ્ટાઇલિશ બનાવ્યું હતું ને એ અમારું રહેશે. અને પેલી તરફ જે જગ્યા વધી છે ત્યાં તમે તમારો સામાન લગાવી દેજો. છોડ ને. હા ભલે લઈ જાય. કેમ કે તને તો ખબર છે ને આ લોકો સાથે આપણને ફાવતું તો છે નહીં તો પછી એ જે રીતના ભાગ પાડે છે પાડો. ડાઇનિંગ ટેબલ ની વાત કરી દઉં છું. 2 ચેર અમારી રહેશે, 2 ચેર તમારી. નસીબમાં છે અમારા ભાગમાં છે ને. આખું નહીં રહે. 2 ચેર તમારી રહેશે, ત્યાં તમારે જ બેસવાનું. 2 ચેર અમારી રહેશે, અમે ત્યાં બેસશું. ચલો આપ્યું. ડાઇનિંગ ટેબલની 2 ચેર આપી. ફ્રીજમાં સરખી વસ્તુ રહેશે, ચોરાવી ના જોઈએ, ધ્યાન રાખવું પડશે બધાએ. એ ચોરણા કોને કહું છો? આ ચોરણા તો તમે જો આ ભાભી છે જ્યારે હોય ત્યારે બસ ગમે ત્યારે ગમે તે વસ્તુ ખાઈ લેશે. કોઈ શરમ કરો, શરમ. કર્મોનું ફળ ભોગવવું જ પડશે. ભગવાન નહીં છોડે તમને કોઈ. ધન નથી નહીં, કરવી. નહીં, ચાલ ને. તમને. થતો હોય ચાલ. તો નવું ફ્રીજ લઈ લેજો હા અરે જો ધીરુભાઈ ફટાફટ મને થોડાક ઓર્ડર લખાવો ને. આજમાં કઈ ઓર્ડર જ નથી અને છેલ્લા 1 મહિનાથી તમે કઈ ઓર્ડર આપ્યો નથી. હા હા અરે થેન્ક યુ. હા કેમ નહીં. ઓ ભાઈ મારી સાઈડ છે. હા 2 ભાગ પાડ્યા હતા યાદ છે ને? હા? ધીરુભાઈ 1 મિનિટ શરૂ રાખજો. ખાલી પેન જોતી છે. લાવો ને 1 મિનિટ. નથી દેવાની પેન મારા નસીબમાં જ. અરે ભાઈ તમે ખાનું નહીં ખોલો પૂછ્યા વગર. મને પૂછીને ખાનું ખોલવાનું. વચ્ચેનું ખાનું તો પૂછીને ખોલાય ને. મારી પેન નથી મળતી એટલે કહું છું. લાવ ને. તમને ખબર હોય ભાઈ તમારી પેનની, મને શું છે? આજે તો બમ્પર ઓર્ડર આવ્યા છે ભાઈ. ઓનલાઈન નું કામ બહુ સારું ચાલી રહ્યું છે. આ કોઈની આગળ લાળા નથી છાપવા પડતા. ઓર્ડર જ એટલા છે ને કે સાંજ પડી જશે આજે. ધીરુભાઈ તમે ફટાફટ લખાવો ને આપણે શું. અરે ઓ ભાઈ તમે છે ને રહેવા દો ને મોટા ભાઈ. અરે મારી ધીરુભાઈ, પેન શરૂ છે. રાખજો. અરે પણ પેન તારી છે પણ એ 2 ઓર્ડર લખી લઉં તો તારું જાય શું હે? દુબળો મારી પડી જઈશ. પેનેથી અરે થોડું- શરમ કર. અરે તમે શરમ કરો. તે આ તારે આટલા ઓર્ડર આવ્યા છે, મારે 4-5 ઓર્ડર છે. મોટા ભાઈ. 4-5 ઓર્ડર માટે તું આવું કરીશ મજા તમને આવે? મમ્મી ના સમ છે. મારી સાઈડ થી એક પણ વસ્તુ લેતા નહીં. ધીરુભાઈ તમે વોટ્સઅપ કરી દેજો ને. હા વોટ્સઅપ કરી દેજો. ધીરુભાઈને ઓર્ડર આપ્યો છે ને? વાંધો નહીં.
ધીરુભાઈને હમણાં જ ઓફર મોકલું છું ઓનલાઈન, તમારા કરતા સસ્તો માલ મોકલીશ. શરમ કર તમારા શરમ કરતા પહેલા. બુદ્ધિ વગરના હા. ભાઈ પાસેથી લઈ જાય છે. ભાઈના નસીબમાં ના હોય તો પછી મારા નસીબમાં આવે ને. અને આમ પણ મેં થોડી કહ્યું હતું કે ધીરુભાઈનું નામ બોલું. હા આમ બહુ હા એટલા માટે જ નડે જ તું ભાઈ કહેવાના લાયક જ નથી. કારણ કે છે ને જ્યારે તને ખબર પડે ને, કારણ કે મેં બધું લખેલું હોય, બધા કસ્ટમરના નંબરથી લઈને નામ સહિત, એટલે તું તારામાં એન્ટ્રી પાડીને એ લોકોને સારી સારી ઓફર આપીને મારા બધા ગ્રાહકને તું લઈ જાય છે અને પછી કહે છે કે મહિને તમારા કરતા વધારે કમાવું છું. એક ભળે છે એવી સુગંધ આવે છે. આપણો એરિયો સાફ સફાઈ ના કરી નાખીએ ભાઈ. જો ટેન્શન લેવાની જરૂર નથી. 2 રૂપિયાની એક પેન આવે, વસાવી લેતા હોય તો. આ નવી પેન વસાવતા નથી ને પાછા મને કહે છે સ્માર્ટનેસ હોવી જોઈએ, સ્માર્ટનેસ. હાજી એ ફોનમાં ને ફોનમાં પડ્યા છો. આપણી પાસે જુઓ કેટલી સુવિધાઓ છે, કેટલી. હા હા ભાઈ, છું ગરીબ, બસ કહી દે ને. ગરીબ માણસોને આવું જ હોય, 2 ફાઇલ ને 1 ફોન, નાનું અમથું ટેબલ ને 1 પ્લાસ્ટિકની ખુરશી. હા એ તો નસીબમાં જે આવ્યું હોય એ તો ભોગવવું જ પડે ને. હા મેં કઈ થોડી કહ્યું છે કે તમે તમારા માઇન્ડથી આગળ વધો ને. હા તમે પણ મારી સાથે જે કરવું હોય એ કરી શકો. મેં કોઈથી કઈ કહ્યું છે? આપણું બધું સિક્યોર રહે, સેફ રહે, પાસવર્ડ વાળું હોય. તમારી જેમ થોડી છે કે કાગળ જેમાં લખતો બેસીશ. હા ફટ્ટી ચર. કામ કરતા રહો. જેવો મગજ છે ને એવું જ તમારું કામ છે. અરે ફાઇલો પડી. હસવાની જરૂર નથી, હસવાની જરૂર નથી. અરે હું મારી પાસે પડવા માટે ફાઇલ તો છે, તમારી પાસે તો એ નથી. હા, હસો. અરે ઓર્ડર રિજેક્ટ કરી નાખ્યા ઓર્ડર. જોઉં છું તમને સાંજે મળો. શું બનાવવા છે? હા દેવાંગ, હું શું કહેતી હતી, તમારે અને મારે બેને જ જમવાનું છે ને, તો એક કામ કરીએ. હું વિચારતી હતી કે આજે બહારથી મગાવી લઈએ. બે માટે શું રસોઈ બનાવવી? સાચે જ મને થયું જ કે તમે આવું જ કંઈ કહેશો. તમે મને બહાર જમવા માટે લઈ જવાના છો. તો પછી એક કામ કરીએ ને, અત્યારે બપોર થઈ છે ને, તો રાત્રે પણ બહાર જમીને આવશું. એક્સક્યુઝ મી, હા સંભળાવી કોને રહી છે તું? દેવાંગ, હું તમને પછી ફોન કરું. હા, રેડિયો વાગે છે બાજુમાં. હા બાય. બહાર મળીએ. શું છે? શું સંભળાવે છે ક્યારની મને આ બધું તું? હા શું છે તમને? મેં ક્યાં તમને સંભળાવ્યું? એટલું બધું તમને સંભળાતું હોય તો કાન છે બંધ કરી દો. અચ્છા, કાન છે મારા તો તારે રસોડામાં આવીને વાત કરવાની શું જરૂર છે? તારો ફોન લઈને બહાર પણ જઈ શકે ને તું. રસોડાની બહાર છે ને, ક્યાંય એવું લખ્યું નહોતું કે રસોડામાં ફોનમાં વાત નહીં કરવાની. ફોનમાં વાત કરવાની મનાઈ નથી કરી, પણ તું જે મને સંભળાવી રહી છે ને એ વાત બહુ ખોટી છે. મારી મરજી, મારો ફોન છે, મારા પતિ, મારું રસોડું. મારે જ્યાં વાત કરવી હોય ત્યાં વાત કરું. તમારા એકનું રસોડું નથી ને, આપણે બંનેનું છે. જો મને બળતરા કરાવવાનું બંધ કરી દે. ઇફ હું રિટર્ન વળીશ ને તો પછી ગૂગલ કરવું પડશે કે રોવાનું બંધ કેવી રીતે કરાય. તમને લાગે છે કે જલન અને તમારાથી મને થાય? કઈ બાબતમાં કહેશો મને જરા? હા, કઈ બાબતમાં ન થવી જોઈએ? તારા કરતાં સ્માર્ટ છું, તારા કરતાં ખૂબસૂરત છું અને તારા કરતાં મોટી પણ છું. શું ફાયદો પણ આ બધી વસ્તુનો? જો છેલ્લી અને પહેલી વાર કહી રહી છું, મને સંભળાવવાની કે મને બળતરા કરાવવાની કોશિશ નહીં કરતી. તારું કામ કરતી હોય ને એ કર, સમજી તું? ગામ તો બળતરા કરાવે, આપણે ના બળવું જોઈએ. વાહ, ગામની શું વાત કરે છે? આ ઘરના લોકો જેવા ભટકાયા છે ને કે ગામની તો કોઈ જરૂર જ નથી મારે. હું તમારા જેવા લોકો સાથે વાત નથી કરતી. હા, અમારા જેવા એટલે ગરીબ. ક્યારેકનો હાથ ઉપડી જશે, સમજી? મેં બંગડી નથી પહેરી, હાથ ઉપાડતા મને આવડે છે. હું તો પગ પણ ઉપાડીશ. તો હાથ ઉપાડીને કામ કર. આવી મોટી. તમારે બહાર નથી જવાનું જમવા, અમારે લોકોએ જવાનું છે. જો હા તમે આમ તમારી હદ તરફ રહો, આ વધારે આ તરફ ના આવો હવે. કોણ આવે છે? ચૂપચાપ ઊભો છું ને, ઊભો રહે ને તું. હા હા, આમ પણ એન્ટ્રી ગેટ તો મારા ભાગમાં જ આવ્યો છે.
એટલે મમ્મી આવશે તો મારા પક્ષમાંથી જ. હા, મમ્મી જેવા એન્ટર થશે ને એટલે હું તરત જ તેમ મારી સાઈડ કરી લઈશ. રહેવા દે. આ મમ્મીને ખબર પડશે ને કે મારા બંને દીકરાઓએ આ શું કર્યું છે તો ખબર પડશે તને કે તને કેટલો માર પડશે. મને શું કામ માર પડે? મોટા તમે જો. આમ પણ હા, જે કંઈ પણ હોય બધું મોટાના ભાગે જ આવે. હવે નથિંગ તે કર્યા હતા ને. મારા પક્ષમાં આવીને હાથ ના ઉપાડો. હા, મેં તમારા પક્ષ તરફ આમ કરીને આમ કર્યું છે. માપમાં રહેજો. વધારે કમાશો એટલે મને સંભળાવતો તને તે જ. હાથ નહીં ઉપર. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી કેમ છો? મજામાં ને? હા, મજામાં મજામાં. પણ આ શું તમે લોકો જોર જોરથી બરાડા પાડતા હતા? કઈ નહીં, નક્કી કરતા હતા અમે લોકો કે મમ્મી આવ્યા છે ને તો મમ્મી છે ને મારા ઘરમાં રહેશે. હા, મારા ઘરમાં. મારા ઘરમાં. હા, આ બાજુ સારું છે. અહીંયા એક બધું મિનિટ. મેલું છે. આ થેલો આપી દો મને. હા આ બાજુ છે ને બધી સુખ અને સુવિધા વાળું છે. અહીંયા છે ને ટીવી છે, આપણે એસી છે, અને આમ પણ મમ્મી ગરમી બહુ વધી ગઈ છે એટલે તમે છે ને એસી તરફ જ રહેજો. એસીમાં તમે માંદા પડશો. આપણો પંખો ફાસ્ટ છે, નવો નખાવ્યો છે. અરે મમ્મી, ત્યાં હોવાનું શું છે? 20,000 રૂપિયા પગાર છે. હવે એમાં શું નવો પંખો આવવાનો છે? મમ્મી, અહીંયા સ્માર્ટ વસ્તુ છે બધી. આમ જો મોટો સોફો છે, મોટો. અરે તમે બંને શું માંડ્યું છે? આ એક આખું ઘર છે, બધા સાથે રહે છે, તો પછી આ શું છે? ઘર એક છે પણ ઘરમાં ભાગ બે છે. બરાબર ને? એક ઘરના બે ભાગ. બે. એક ઘરના બે ભાગ. આને મારી સાથે ફાવતું નહોતું. આનો જે પાવર બતાવે છે કે હું વધારે પૈસા કમાઉં છું એના કારણે જ આ થયું છે. ઓહો. દામિની વહુ પણ ખાલી ખોટા મગજમારી કર્યા કરતા હતા. મીરા અને દામિની વચ્ચે ઝઘડાઓ થયા, અમારા બંને વચ્ચે ઝઘડાઓ થયા. આ સામે દેખાય છે, આ હદ પાડી દીધી છે. આ બાજુનું એનું, પેલી બાજુનું મારું. અહીંયા આ આમને રૂમ entry. મારો, ઓલો રૂમ એનો. હા, અહીંયા એ લોકોને એન્ટ્રી નહીં ને એનામાં અમારે એન્ટ્રી નહીં. હવે શું કામ ખોટી માથાકૂટ કરવી મમ્મી રોજે રોજની? મમ્મી, તમારી માટે આ રૂમ રાખ્યો છે. હા, અને એ રૂમ મમ્મી મારીથી વધારે નજીક છે એટલે તમે જેને એ રૂમમાં રહેશો પણ રહેશો વધારે મારી તરફ. એક મિનિટ. આવી ત્યારની જોઉં છું મમ્મી મારી તરફ, મમ્મી મારી તરફ. મારે શું કરવું ને એ હું જોઈ લઈશ. અરે મમ્મી, શું કરવાનું છે? આ જુઓ આ મમ્મી, મારા ઘરની અંદર- મમ્મી આ એ તરફ એ તરફ. અરે આ શેઠ. લોકો બહારનું ખવડાવીને તમારી તબિયત ખરાબ કરશે. આપણા ઘરમાં ખાલી ખીચડી બને, રાતના પણ મજા આવશે. એમ કહો ને, ખીચડી સિવાયની હેસિયત નથી આપણી. હા, ખોટે ખોટા ફણકા મૂકો છો તે. હા મમ્મી, 32 ભાતના ભોજન બનાવીશું, 32 ભાતના. રહેવા દે ને હવે, હોશિયારી કરતો. તમે જો હોશિયારી. હા, મમ્મી, તમે ત્યાં શું કામ બેઠા છો? અહીં અમારી બાજુમાં આવતા રહો. એ આપણું નથી, આપણે અહીંયા આવતા રહો. મમ્મી, એ ભાગ છે ને એ મોટા ભાઈનો છે. તમે આ સાઈડ આવતા રહો, દેવાંગ બાજુ. મને કંઈ સમજાતું નથી. હું આવીને મેં જોયું આદિ અને દેવાંગ બંને ઝઘડતા હતા. એક કે મારી પાસે આવો, એક કે મારી પાસે આવો. આમાં શું સમજવું? હું તો ગામડેથી અહીંયા આવીને તો એવું વિચારીને આવી હતી કે દીકરાઓને ત્યાં શાંતિથી થોડા દિવસ રોકાઈને જાઉં. રોકાજો ને, હું ક્યાં ના પાડું છું? હું તો કહું છું કે તમને મજા આવે ને એટલા દિવસ રોકાઓ. હંમેશા રોકાજો ને તોય મને કાંઈ વાંધો નથી. પણ અમારી બાજુ. દામિની વહુ, આ બધું શું છે? હા, અમારું તમારું આ બધું શું? હા, આ ભાગલા પાડી નાખ્યા. રસોડાના ભાગલા, ડાઇનિંગ ટેબલના ભાગલા. આ ઘરની અંદર દરેકે વસ્તુના ભાગલા કરી નાખ્યા. આ કોઈ રીત છે? નથી, હું એ જ કહું છું કે આ કોઈ રીત છે. તમે જ કહો મમ્મી, આવું કરાતું હશે મોટા ભાઈ. મોટા ભાઈ સમજવાની જરૂર છે. અમે તો ના જ પાડી હતી કે આવું બધું કરવું એ સારું ન લાગે ને. અને આ ઘર આમ જોવા જઈએ તો દેવાંગ જ ચલાવે છે કે નહીં? મોટા ભાઈ કરતાં વધારે કમાય છે. શાંતિથી રાખતા હતા અમે લોકો, પણ એમને રહેતા જ ના આવડ્યું. શાંતિથી બેસીને ખાવું જોઈએ ને, પણ નહીં, પાવર કરવા ગયા અમારી સામે. અચ્છા, એટલે વધારે કમાય એનું વર્ચસ્વ હોય, નાના મોટાની મર્યાદા ન હોય? હોય ને, કેમ ન હોય? અમે તો મર્યાદા રાખી જ છે. પણ આ મોટા ભાઈ છે ને બધું ભૂલી ગયા તો એમાં અમે શું કરીએ? અને મોટા ભાઈ એક જ નહીં, આ ભાભી એ બોલોમાં છે ને કે બાકી નહોતા રાખતા. જુઓ, મેં નહોતું વિચાર્યું કે હું અહીંયા આવીશ તો મને આ બધું જોવા મળશે. પણ અહીંયા તો કોઈએ સમજણ કે સમજદારી બતાવી જ નથી. દામિની વહુ, આ ખોટું થઈ રહ્યું છે. એક જ ઘરમાં સગા બે ભાઈઓ અને દેરાણી જેઠાણી ભાગલા પાડીને રહે ને, એ ઘરમાં ક્યારેય બરકત ન આવે. લોકો તો ઘર અલગ કરી નાખે છે
એટલી સમય ઘર તો એક રાખ્યું છે ને, ઘરની અંદર જે સામાન છે એના જ ભાગ પાડ્યા છે ને. અને મમ્મી, અમે તો સાચા જ છીએ ને, તમે અમને શું કામ સમજાવો છો? તમારે છે ને મોટા ભાઈને સમજાવવાની જરૂર છે કે આવું બધું કરે ને એના કરતાં તો શાંતિથી રહીને એ વધારે સારું. બરાબર છે. સમજાવવાની જરૂર કોને છે ને એ હું બરાબર સમજી ગઈ. હા, તમારા મત મુજબ દેવાંગ ઘર ચલાવે છે. હવે ઘરના દરેક વ્યક્તિની વાત જાણી લો, જેથી કરીને ખબર પડી જાય કે મારે શું નિર્ણય લેવો. જાણવાની શું જરૂર છે? મેં કહી દીધું ને, ઘરમાં જે ચાલતું હતું એ બધું તો મેં કહી દીધું છે. હા હા, દરેક વ્યક્તિ પોતાનો પક્ષ મૂકશે ને. જેમ તમને જે ઠીક લાગ્યું એ તમે કહ્યું. એમ મીરા બહુ એમનું કહેશે, હાદી અને દેવાંગ એમનું કહેશે. એટલે મને ખબર પડે ને કે એક મા તરીકે મારે શું કરવું, હે ને? મીરા બહુ, હા મમ્મીજી. એટલે હવે રસોડાના પણ આ રીતના ભાગલા? હા, આ દેવાંગભાઈના ભાગમાં આવ્યું છે ને, આ મારા ભાગમાં. પણ આવા ભાગલા તમે મોટી વહુ તરીકે શું કામ પાડવા દીધા? સમજાયું નહીં મને કંઈ. મમ્મીજી, અમારી બંનેની કોઈ ઈચ્છા નહોતી. મારે અને આદિત્યને આવું કંઈ કરવું જ નહોતું. પણ દેવાંગભાઈનું અને દામિનીનું કહેવું એવું છે કે એ લોકો વધારે કમાય છે અને અમારા કરતાં વધારે સ્ટ્રેટ ફોરવર્ડ અને સારી લાઈફ જીવે છે. એટલે અમે જો સાથે રહીશું ને તો એ લોકોને મેળ નહીં આવે. ક્યાંક ને ક્યાંક એમની ઇમેજ ડાઉન થાય છે અમારા લીધે. ઇમેજ? હા, લો બોલો. મોટો ભાઈ ઓછું કમાય, નાનો ભાઈ વધુ કમાય અને સાથે રહે તો આમાં ઇમેજનો સવાલ આવે. હા, તો પહેલી વાર સાંભળ્યું કે આવું પણ કંઈ હોઈ શકે. પણ તમારે એક વખત તો મને જાણ કરવી હતી કે આ બધું અહીંયા ચાલી રહ્યું છે, તો હું તાત્કાલિક અહીંયા આવી જાત અને આ બધું થવા જ ના દત. એક ઘરમાં 2 રસોડા, આ 2 સોફા સેટ, ડાઇનિંગ ટેબલના ભાગલા, રૂમના ભાગલા. મમ્મીજી, છોડો ને, જે થયું એ થઈ ગયું. પણ તમે ચિંતા નહીં કરો. અમે જેમ તમારું પહેલાં ધ્યાન રાખતા હતા ને એમ જ રાખીશું. ભલે ભાગ પડી ગયા પણ ઘર તો એક જ છે ને. તમે ઘરમાં ગમે ત્યાં રહી શકો છો. તમને જે સારું લાગે ને એ તમે કરી શકો છો. ઠીક છે ને? જે સારું લાગે એ ને. સાચી વાત છે. જે સારું લાગે એ જ તો કરવું પડશે હવે. કારણ કે અત્યાર સુધી તો વિચાર્યું નહોતું, પણ હવે દેખાઈ રહ્યું છે કે કયું સારું મારે કરવું જોઈએ. મને એમ હતું કે આ ઘરમાં હું આવીશ તો મારી 2 વહુઓ, મારા 2 દીકરાઓ સાથે મળીને મારું સ્વાગત કરશે. પણ ખબર નહોતી કે અહીંયા ઘરના નહીં પણ મનના ભાગલા પડી ગયા છે. અને જ્યાં મનના ભાગલા પડે ને ત્યાં કોઈ સમાધાન હોતું જ નથી. હવે આનું સમાધાન તો લાવવું પડશે ને. સમાધાનની શું વાત છે મમ્મીજી? તમે જ તો કહ્યું કે મનના ભાગલા પડી ગયા છે. એકવાર કોઈ વ્યક્તિ મનમાંથી ઉતરી જાય ને તો એને ફરી એ સ્થાન પર આપણે ના લાવી શકીએ. એ લોકોના મનમાં અમારા માટે કોઈ જગ્યા જ નથી. તો અમે પહેલાંની જેમ મોટા ભાઈ અને મોટા ભાભી ક્યારેય બની નહીં શકીએ. અને આમ પણ મમ્મીજી, નવું એ નવું અને થીગડું એ થીગડું. હવે આ સંબંધોને જોડવાની કોશિશ છે ને એ સાવ નકામી છે. એટલે પ્લીઝ તમે પણ આ બધું છોડી દો અને એટલું જ વિચારો કે તમે ફક્ત ને ફક્ત માં છો. તમે જ્યાં સુધી રોકાઓ ત્યાં સુધી શાંતિથી રહ્યો. અમારું શું છે? અમને તો આદત છે આ બધું જોવાની. જોઈ લઈશું. માં છું ને એટલે જ વિચારવું પડે છે. જો માં ન હોત ને તો આ વિચારવાનો સમય જ ન આવ્યો હોત. પણ હવે આવી જ ગઈ છું અને આ દરેક વસ્તુનો મેં સામનો કરી જ લીધો છે. તો હવે મારે શું કરવું ને એ પણ નક્કી કરી લીધું છે. ચાલો ને હવે અહીંયા શું બેસવાનું, આપણે ત્યાં બેસીએ. હા તો જાવ ને એ બાજુ. હા એ બાજુ જાવ ને પછી બોલો. વચ્ચે તો બોલવું જ પડે. ચાલો આપણે ચલો. એક મિનિટ, તમને બંનેઓને મેં બોલાવ્યા છે અને આ ઘર જ્યારે બનાવ્યું ને ત્યારે ના તારો રૂપિયો ન તારો રૂપિયો, તમારા પપ્પાના રૂપિયા આ ઘર બન્યું છે. ભૂલી ગયા? બેસી જાઓ. અને દેવાંગ, અમે તો બેઠા જ હતા. વાત તારી
બહુ રૂપિયા કમાય છે દેવાંગ. આદિત્ય ઓછું કમાય છે. તો આ ઘરમાં આવ્યા પછી મેં બધું જોયું. મને ખબર પડી કે જે દીકરો વધારે કમાતો હોય, એસી લઈ શકતો હોય, નવું ફ્રીજ લઈ શકતો હોય, આ ઘરમાં બધી જ ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે છે, તો એ છોકરો તો એક નવી માં પણ લઈ આવી શકે. બરાબર કીધું. એમ જ કરવાની જરૂર છે. પૈસાનો બહુ પાવર છે આને. પૈસાનો પાવર છે મને એમ. હા તમારું કરો ને. આ તમે કઈ કમાતા નથી, કઈ ધ્યાન આપતા નથી, એનું શું? વળી પાછા અમને કહી રહ્યા છે તે. બરાબર છે, એ કમાતો નથી, તું કમાય છે. અને મારી બે વહુ, તું કમાય છે એટલે તારી વહુને એનું અભિમાન છે, અને નથી કમાતા એ તો કઈ વાતનું ઘમંડ કરે. અને આદિ, તું, તારી પાસે રૂપિયા નથી એટલે તું માં ખરીદી નહીં શકે. બરાબર ને? બરાબર છે. એ કેવી રીતના ખરીદી શકે? બાકી હું તો મમ્મીને રૂપિયા આપીને ખરીદી પણ લઈશ. અરે શું બોલો છો મમ્મી? કેવી વાત કરો છો? આ મમ્મી થોડી વેચાતી મળે. હા ને એવું જ આવડે છે. મારા જેટલા પણ કસ્ટમર મેં ભેગા કર્યા હોય ને, એક બુકમાં લિસ્ટ બનાવી હોય, બધા ચોરીને એની સાથે છે ને ડિસ્કાઉન્ટમાં વાત કરીને બધો માલ વેચી દે છે. મારા બધા કસ્ટમર લઈ જાય છે. આ રેવા દો ને, તમને તો કઈ ખબર જ નથી પડતી. તમને 1000 વખત કહ્યું છે કે બુકમાં લખવાના બદલે બધું મોબાઈલમાં લખતા શીખી જાઓ. મિનિટ. જમાનો આગળ વધી ગયો. મારા બે દીકરાઓય આગળ વધી ગયા. એટલા આગળ વધી ગયા કે આજે એમની માં ભાગલા પાડવાની વાતને લઈને માં ખરીદવાની વાત સુધી આવી ગઈ. પણ સમજાણું નહીં. બેમાંથી એકેય નહીં. મોટાએ મોટપ ન બતાવી અને નાનો નાનકો રહ્યો જ નહીં. એને એમ લાગ્યું કે એ બહુ મોટો થઈ ગયો છે. અને હવે મેં નક્કી કર્યું છે, તમે લોકોએ આ ઘરના વસ્તુના બધા જ ભાગલા પાડી દીધા ને, હા. તો હવે રહ્યું શું? એક આમાં જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમને બંનેઓને અસમંજસમાં નાખવા મારે, હા, મૂંઝવણમાં નાખવા ને, કે કોના ઘરે રહીશ, કોની પાસે જઈશ, અને પછી ઊંચું નીચું એકબીજાને દેખાડશો. કારણ કે માણસને રૂપિયાથી તોલ્યો. લાગણી, પ્રેમ, ભાવના આ બધું તો મરી ગયું ને બેટા. એની ક્યાં જરૂરત છે? અને તમે બંને તો પોતાના મન મારીને બેઠા છો. એક કામ કરો, આ માના પણ 2 ભાગલા પાડી દો. ડાબો ભાગ તારો, જમણો તારો. હા, કેવી વાત કરો છો? કેમ? વસ્તુના ભાગલા પડે, માના ભાગલા ન પડે? હા, માના ભાગલા ન પાડી શકો? પાડી દો ને. ભૂલ થઈ ગઈ મારે સમજવાની જરૂર હતી. હા, નાનો હતો તો મારે જતું કરવાની જરૂર હતી. મમ્મી, ભૂલ મારાથી પણ થઈ છે. આમ પણ હંમેશા એવો જ વિચાર કર્યો કે હું એકલો આગળ વધું, હું વધારે કમાઉં. એના બદલે જો સરખી દાનત રાખી હોત ને તો બંને ભાઈઓ એક સાથે આગળ વધ્યા હોત. બરાબર છે. અત્યારે ભૂલ સમજાય. કેમ? કેમ કે જીવતી જાગતી માના ભાગલા તો ન પાડી શકો. તો આ જ સમજણથી આખી જિંદગી ચાલશો ને તો મનમાં ભરીને નહીં જીવો, પણ મન ખુલીને જીવશો. કોઈના વધારે કમાવાથી કે કોઈના ઓછા કમાવાથી ઘર નથી ચાલતા. ઘર ચલાવવા માટે મનમેળ જોઈએ. એકબીજાને સમજવું જરૂરી છે. અને રહી વાત વહુઓની, તો એ લોકોએ પણ સમજવાની જરૂર છે કે જ્યાં પુરુષો ખોટા હોય ને ત્યાં સ્ત્રીમાં સભાનતા હોય. એ ઘરને ચલાવે છે. જોડીને કેમ રાખવું એ સ્ત્રીનું કામ છે. હું પણ એવું જ કહેતી હતી મમ્મી. હું તમારી બાજુ. હવે નક્કી કરો, આ ઘરના અને માના ભાગલા જોઈએ છે કે પછી? ના 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 ના, આ બધું જેમ હતું ને એમ ફરી પાછું કરી નાખવાનું છે. આ ઓલા સોફા જે 2 છે ને એ બંને સોફાને સાથે જોઈન્ટ કરી દેવાના છે. તમારું શું કહેવું છે? સોરી. સોરી. મોટા ભાઈ રડાવશો કે શું? પાક્કું ને? હા મમ્મી. હવે આવી ભૂલ કે એવું કંઈ? ના મમ્મી, સોરી. સોરી, ઇટ્સ ઓકે.